વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રચલન હલનચલનના 8મા ભાગ વિશે ભણી ચૂક્યા. ત્યારે 9મા ભાગની અંદર પાંસળીઓ વિશેની વાત ભણીએ. શાના વિશે? પાંસળીઓ વિશે. પાંસળીઓ વિશેની વાત કરીએ પહેલો ફરીથી યાદ કરી લઈએ કે અક્ષીય કંકાલ તંત્રની અંદર ખોપરી, કરોડસ્તંભ, ખોપરી, કરોડસ્તંભ, ઉરોસ્થિ અને પાંસળીઓ, આવા 4 મુખ્ય ભાગો જોવા મળે છે. જેની અંદર આપણે ખોપરી વિશે વાત ભણી ગયા. ખોપરીમાં મસ્તકના અસ્થિઓ, ચહેરાના અસ્થિઓ, દ્વિતહનુ અને મધ્યકર્ણના અસ્થિ વિશેની વાત ભણી ચૂક્યા. આપણે હવે પાંસળીઓ વિશેની વાત ભણીએ. પાંસળીઓ, આ પાંસળીઓ વિશેની વાત ભણીએ તે કે પાંસળીઓની 12 જોડ આવેલી હોય. સંખ્યા કેટલી? 12 જોડ, એટલે કે 24 આવેલી હોય. એના જોડાણ વિશેની વાત કરીએ. દરેક પાંસળી પાતળું ચપટું અસ્થિ જે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, પૃષ્ઠ બાજુએ કોની સાથે? કરોડસ્તંભ સાથે. પૃષ્ઠ બાજુએ કોની સાથે? કરોડ સ્તંભ સાથે. અને વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલો હોય છે. વક્ષ બાજુએ કોની સાથે? ઉરોસ્થિ સાથે જોડાયેલ હોય છે. આ રીતે આ પાંસળીઓના જોડાણ વિશેની વાત કરી. હવે જે બાયસેફેલિક પાંસળીઓ એટલે શું? તો કે પાંસળી પૃષ્ઠ અને વક્ષ એમ બંને છેડે 2 જોડાણ સપાટી ધરાવતી હોવાથી તેને બાયસેફેલિક કહીએ છીએ. પાંસળીઓ પૃષ્ઠ અને વક્ષ એમ બંને છેડે 2 જોડાણ સપાટી ધરાવતી હોવાથી તેને બાયસેફેલિક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પાંસળીઓ જે છે એ પાંસળીઓના પ્રકાર વિશેની વાત કરીએ તો કે 3 પ્રકાર પાડીએ છીએ. સાચી પાંસળીઓ, ખોટી પાંસળીઓ અને તરતી પાંસળીઓ. સાચી, ખોટી અને તરતી એમ 3 પ્રકાર પાડીએ. સાચી પાંસળીઓની વાત કરીએ. શરૂઆતની 1 થી 7 જોડ, 1 થી 7 જોડ પાંસળીઓને આપણે સાચી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. કારણ કે તે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલો હોય છે. જ્યારે 8 થી 10, 8, 9 અને 10મી જોડ જેને ખોટી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ, જે કાસ્થી વડે 7મી કશેરુકા સાથે જોડાયેલ છે. એટલે આપણે આને કશેરુકી કાસ્થી પાંસળીઓ તરીકે પણ ઓળખીએ. શું કહે છે? કશેરુકી કાસ્થી પાંસળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખોટી પાંસળીઓ કેટલી જોડ છે? 3, 8, 9 અને 10. 1 થી 7 જોડ જેને સાચી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર આપણે જોઈ ગયા કે 7મી સાથે આ 8, 9 અને 10 શાના વડે? કાસ્થી વડે જોડાયેલ છે. જેથી આપણે કશેરુકી કાસ્થી પાંસળીઓ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે તરતી પાંસળીઓ, છેલ્લી 11 અને 12મી જોડ, 11મી અને 12મી જોડ જેને આપણે શું કહીએ છીએ? તરતી પાંસળીઓ તરીકે ઓળખીએ. શું કહે? તરતી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. જે વક્ષ બાજુએ જોડાયેલ હોતી નથી. કોની સાથે? વક્ષ બાજુએ જોડાયેલ હોતી નથી. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાયેલ હોય છે. આ રીતે આ આપણે જોઈ
પાંસળીઓના 3 પ્રકાર વિશેની વાત. હવે જે પાંસળી પિંજર ઉરસ્ય, કશેરુકા, પાતળી અને ઉરોસ્થિ. ઉરસ્ય, કશેરુકા, પાંસળી અને ઉરોસ્થિ ભેગા મળીને પાંસળીનું પાંજરું બનાવે છે, જેને પાંસળી પિંજર શા તરીકે પાંસળી પિંજર તરીકે ઓળખે. શાના તરીકે? પાંસળી પિંજર તરીકે ઓળખવામાં આવે છે. આ પાંસળી પિંજર જે છે એ છાતીના ભાગે જોવા મળતી રચના. શાના ભાગે? છાતીના ભાગે જોવા મળતી રચના છે. અને આ પાંસળીઓ જે છે એ પાંસળીઓ એક પાંસળી બીજી પાંસળી સાથે, આ પાંસળી બીજી પાંસળી, આ પાંસળીઓ શાના વડે? આંતરસ્નાયુ. શાના વડે? આંતરસ્નાયુ વડે જોડાયેલ જોવા મળે છે, જેને કારણે પાંસળી પિંજરનું સંકોચન શું થાય છે? પાંસળી પિંજરનું સંકોચન અને વિસ્તરણ થઈ શકે છે. હવે આ પાંસળીઓનું મહત્વ, પાંસળી પિંજરનું શું મહત્વ છે એની વાત કરીએ તો કે હૃદય મોટી રુધિરવાહિનીઓ અને ફેફસાનું રક્ષણ કરે છે. વધુમાં તે શ્વસન સ્નાયુઓને જોડાણ માટેની સપાટી પૂરી પાડે. શ્વસન સ્નાયુઓને જોડાણ માટેની સપાટી પૂરી પાડે છે. આમ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા વખતે ભણીશું કે જ્યારે પાંસળી પિંજર ફૂલે ત્યારે ફેફસાનું વિસ્તરણ થાય અને જ્યારે એને સંકોચન થાય ત્યારે ફેફસાનું પણ સંકોચન થાય છે. આ રીતે આપણે આ પાંસળી પિંજરનું શું મહત્વ છે એના વિશેની વાત ભણ્યા. આ રીતે આપણે અક્ષીય કંકાલ તંત્ર વિશેની વાત કરી. હવે જોઈએ ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગની રચના સાથે સંકળાયેલા કંકાલ તંત્રને આપણે ઉપાંગીય કંકાલ તંત્ર તરીકે ઓળખીએ છીએ. એમાં 126 હાડકાં આવેલા છે, જેના આપણે 2 પ્રકાર પાડેલા હતા. એક મેખલાઓ અને બીજો તો ઉપાંગાસ્થિઓ. મેખલાઓ કોને કહેતા? તો કે અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર ને જોડતી રચનાને આપણે મેખલાઓ તરીકે ઓળખીએ. શાના તરીકે? મેખલાઓ તરીકે ઓળખીએ છીએ. આ મેખલાઓ કોને? તો કે અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્રને જોડવાનું કાર્ય કરે છે. આ મેખલાઓ એ ઉપાંગો સાથે સંધાન કરવાનું કાર્ય કરે. શું કરે છે? ઉપાંગો સાથે સંધાન કરવાનું કાર્ય કરે છે. જેના આપણે સ્થાનને આધારે 2 પ્રકાર પાડ્યા હતા. અને આ મેખલાની રચનામાં 6 હાડકાં આવેલા હતા. જેમાં આપણે જોઈ ગયા હતા કે સ્કંદ મેખલામાં અક્ષક અને સ્કંદાસ્થિ આવા 2 અસ્થિઓ આવેલા હતા. જ્યારે નિતમ મેખલાની અંદર આપણે 2 દળદાર ગોળાકાર અસ્થિઓ જોવા મળતા હતા, જેને આપણે શ્રોણી અસ્થિઓ, શાના તરીકે? શ્રોણી અસ્થિઓ તરીકે ઓળખતા હતા. આપણે એક ખાલી જાણવા ખાતર વાત કરી દઈએ કે સ્ત્રીના કંકાલ તંત્રમાં કેટલીક વિશેષતાઓ જોવા મળે છે. સ્ત્રીના કંકાલ તંત્રમાં કેટલીક વિશેષતાઓ છે. એમાં પહેલું, એક ખોપરી હલકી હોય છે, ખભા સાંકડા હોય, સેક્રમ ટૂંકું પરંતુ પહોળા હોય, નિતમ પ્રદેશ પહોળો હોય, તેનો અગ્ર ભાગ અને તળિયાનો ભાગ પહોળો હોય છે, જેથી શિશુનો જન્મ સરળતાથી થાય છે. આમ પુચ્છાસ્થિ વધુ ચલિત હોય. પુચ્છાસ્થિ કયો છે? વધુ ચલિત હોય. આ રીતે નિતમ મેખલા અને સ્કંદ મેખલા, જેના વિશે પણ આપણે
સવિસ્તાર આકૃતિ સાથે ભણીશું. અહીંયા આપણે ફક્ત ને ફક્ત મેખલાઓ વિશેની વાત કરી, પાંસળીઓ અને મેખલા. હવે આપણે આ મેખલા અને ઉપાંગ અસ્થિઓ જે છે એની એક સાથે આકૃતિ દોરી, આ આકૃતિ ફરજિયાત છે, એ આકૃતિ દોરી અને એમાં કયા કયા ભાગો જોવા મળે છે એના વિશેની વાત ભણીશું. અસ્તુ.